વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। ત્યારે ગુજરાત રાજ્ય સરકાર અને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં વડોદરા શહેરમાં 1-2 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે ગ્રાસ વેટીવર પ્લાન્ટ જે વરસાદી પાણીમાં માટીનું ધોવાણ ન થાય તે હેતુથી 5 કરોડ રૂપિયાના ખર્ચે 2.5 કિલોમીટરના અંતરે લગાવવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં આ તમામ ગ્રાસ વેટીવર પ્લાન્ટ ધોવાણ થઈ ગયા હતા। વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ટીમ વડોદરા દ્વારા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનું નિરીક્ષણ કરી વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ જે કહેવાય છે કે જે ગ્રાસ લગાવવામાં આવ્યું હતું, આ જે મેટીવર ગ્લાસ હોય છે એ જે કહેવાય છે કે વડોદરા શહેરના મેયર પોતે જાતે જે ઘાસ ઉગાડવા માટે પહોંચી ગયા હતા, ફોટા સેશન કર્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના હેઠળ જે કામગીરી થઈ છે આ તમામ કામગીરીની અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આ જે કામગીરીની અંદર કેટલા જે ડમ્પર માટી ક્યાં કાઢવામાં આવી છે, કેટલી ઝાડવા ક્યાં કાપવામાં આવે છે, સાથે જે મોટીવર જે ઘાસ લગાવવામાં આવે છે આ ક્યાંક ને ક્યાંક હાલમાં જે પારા ધોવાણ ન થાય એના માટે લગાવવામાં આવ્યું, પરંતુ હાલમાં જે વિશ્વામિત્રી નદીની અંદર જે વડોદરા શહેરની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો અને 2 ઇંચ વરસાદની અંદર જ્યારે ધોવાણ થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે 5 કરોડની માતબર રકમનો મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે અમે ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબને પણ જે વિજિલન્સની તપાસની માંગણી કરી છે, તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તટસ્થપણે વિજિલન્સ તપાસ થાય અને જે પણ આની અંદર લાગતા વળગતા અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટર હોય કે નેતા હોય, આ જે પણ ટકાવારી હોય અથવા તો જે પણ જે નિષ્કાળજી હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો કે રીતની સફાઈ કામગીરી છે, કઈ રીતની આ કારીગરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે। ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે ગ્રાસનો જે માટી ધોવાણ ના થાય એ માટી 2.5 કિલોમીટરની અંદર 5 કરોડ રૂપિયા તો વાપરી નાખે છે, તો 24 કિલોમીટર છે, તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે એક પણ ઘાસ ઉગ્યું નથી, ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે। કુદરતી ઘાસ છે આના કરતાં સારી રીતે ઉગી રહ્યું, તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે। આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે। આના માટે સૌ કોઈ લોકોએ વડોદરા શહેરના નાગરિકોએ પણ જાગૃત થવું પડશે, અવાજ ઉઠાવવો પડશે। આ કરોડો રૂપિયા અમારા નથી, આપણા છે, વડોદરા શહેરની જનતાના છે। જો જનતાએ આવા ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે, અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી કે જે સત્તા પર બેઠા છે, જે કોઈ કોર્પોરેટરો છે, જે વિરોધ પક્ષ છે, એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાટ ચૂંટીને અમે તમને મોકલ્યા છે, હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલીને મતલબ નહીં ને। તો લોકોને માંગ છે કે તમે જાગૃત થાઓ, આના માટે અવાજ ઉઠાવો, અને જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એના પર અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, જરૂર પડી તો કાયદાકીય રીતે લડત કરીને આ ભ્રષ્ટાચાર તો નહીં થવા દઈએ, કારણ કે હજુ તો પહેલો પેજ છે, હજુ તો બીજા જગ્યા બાકી છે, હજુ તો 2.5 કિલોમીટર થયું છે, હજુ તો બીજી 24 કિલોમીટર બાકી છે, તો આ કરોડો રૂપિયા અમે વેડફાટ નહીં થવા દઈએ।